સાબરકાંઠાના વડાલીના વીડા ગામે થયેલ પાર્સલ બ્લાસ્ટ મામલે અત્યંત સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે। બ્લાસ્ટનું ષડયંત્ર કરનારો અને પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલનાર આરોપી જયંતી વડઝારા ઝડપાયો છે। વડાલી પોલીસે એવું જણાવ્યું કે પાર્સલ બ્લાસ્ટ પાછળ પ્રેમ સંબંધ જવાબદાર છે। પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવી શકે છે। આરોપીએ રિક્ષાવાળા પાસે મૃતકના ઘરે પાર્સલ મોકલ્યું હતું, જેમાં જિલેટીનની સળીઓ હતી। આરોપી જયંતી વડઝારા એ પાર્સલમાં જિલેટીન પેક કરીને જીતેન્દ્ર વડઝારાના ઘરે મોકલ્યું હતું અને જેવું ખોલતા જતા ભયાનક બ્લાસ્ટ થયો હતો, જેમાં જીતેન્દ્ર વડઝારાનું શરીર ચાંદની જેમ વંછાઈ ગયું હતું તો આખા શરીર પર કાળા પડી ગયા હતા। ડેડ બોડી જોઈને કપારી વંછૂટી જાય તેવું ભયાનક દૃશ્ય હતું। જીતેન્દ્ર વડઝારાના પડોશી મહિલાએ એવું જણાવ્યું કે રિક્ષાવાળાઓ જીતેન્દ્ર વડઝારાના ઘરે આવીને પાર્સલ આપી ગયો હતો। જીતેન્દ્ર કે તેના ઘરના કોઈકને કહેવાતું હોય કે થિયેટર કે તેના જોઈ બીજી કોઈક વસ્તુ ઓનલાઈન મંગાવી ન હતી, જે ખોલવા છતાં બ્લાસ્ટ થયો હતો। તો જિલેટીન એક વખત પદાર્થ છે, એક એવો સખત પદાર્થ છે જે પાવડર રૂપે કે સ્ટિકમાં રૂપમાં આવે છે। તો આ જિલેટીનનો પ્રયોગ ખાણમાં પથ્થરો તોડવા માટે બ્લાસ્ટ કરવા માટે વપરાય છે। તેનો બ્લાસ્ટ એટલો ભયાનક હોય છે કે પથ્થરો પડવારમાં કાંકરમાં ફેરવાઈ જાય છે। કરોડો વર્ષોના નક્કર ખડગોનો પણ પડવારમાં રેતીમાં ફેરવાઈ નાખે તેવી તાકાત હોય છે એમાં। તો પછી માનવ શરીરનું શું વાત એ કરવી। સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશનના વેડા છાવડી ગામે આજે બપોરે 12:30 વાગ્યાના સુમારે એક પાર્સલ બ્લાસ્ટ થયાની ઘટના બની હતી, જેમાં એક રિક્ષાવાળો ઈસમ મરણ જનાર જીતુભાઈ વણઝારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે। એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતા એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટમાં જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વણઝારા ઉંમર વર્ષ 12નું મૃત્યુ થાય છે। આ ઘટનાની જાણ થતાં અમે FSL તથા જે અમારી BDDS ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એની ઝીણવટપૂર્વક તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી FSL એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇટ્રેટની હાજરી છે, જિલેટીન સ્ટિકનો ઉપયોગ થયો છે। ત્યારબાદ અમારી લગભગ 4 જેટલી ટીમ બનાવી અલગ અલગ જે રિક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના CCTV ફૂટેજ ચેક કરતા એને એક એક્ટિવાવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે। એક્ટિવાને ટ્રેક કરતા એક્ટિવાનો માલિક જયંતીભાઈ બાલુસિંહ વણઝારા એ અમને મળી આવે છે। એની પૂછપરછ કરતા એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતીભાઈ બાલુસિંહ વણઝારાની પત્ની એ અને મરણ જનાર જીતુભાઈ વણઝારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા અને જે જયંતીભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણઝારાને મારવા માટે જિલેટીન સ્ટિક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે એની અંદર એને જિલેટીન સ્ટિક પ્લેસ કરી એની ઉપર ડિટોનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે। એટલે આ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો। સાહેબ, જિલેટીન ક્યાંથી લાવે કોઈ? જિલેટીન સામાન્ય રીતે લાયસન્સ એના હોલ્ડર હોય છે એને આપવામાં આવતું હોય છે, એનો ઉપયોગ બ્લાસ્ટિંગ માટે થતો હોય છે અને આ જે છે એ કોઈ મારવાડી પાસેથી રાજસ્થાનના મારવાડી પાસેથી જિલેટીન લાવ્યાનું પ્રાથમિક તપાસમાં જણાવે છે। આગળ એની તપાસ ચાલુ છે। સાહેબ, જે આરોપી છે આરોપીને આ પ્રકારનું બ્લાસ્ટ બનાવવાનું ક્યાંથી શીખ્યો હોય અથવા કઈ રીતે એને ધ્યાન પર હતું? આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે છે કે એણે જેની પાસેથી ડિટોનેટર અને જે જિલેટીન સ્ટિક લીધી છે એની પાસેથી આ સામાન્ય જ્ઞાન મેળવ્યું હતું।